સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. આ વિડીયો શરૂ કરતા પહેલાં તમામ મિત્રોને જાણવા માંગુ છું કે મિત્રો, જો તમે આ પ્રકારનું ટેબલ કઈ રીતે બનાવવું તેમજ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવો, તેમજ ફંક્શનનો ઉપયોગ કરીને સરવાળો, પર્સન્ટેજ એટલે કે ભાગાકાર, મિનિમમ માર્ક્સ તેમજ મેક્સિમમ માર્ક્સ એટલે કે મિનિમમ સંખ્યા તેમજ મેક્સિમમ સંખ્યા સિલેક્ટ કરેલ સેલમાંથી કઈ રીતે શોધવી તે અંગેની તમામ માહિતી જાણવા માટેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. પ્રથમ તે વિડીયો વોચ કરી લેજો, ત્યાર પછી જ આ વિડીયો વોચ કરજો, જેથી આ વિડીયો તમે બધું સારી રીતે સમજી શકશો. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇફ ફંક્શન વિશે સમજીશું. ઇફ એક લોજિકલ કન્ડિશન છે, જે કન્ડિશનમાં એક લોજિકલ ટેસ્ટ એટલે કે લોજિકલ વેલ્યુ આપવામાં આવે છે, ને જો તે લોજિકલ વેલ્યુ સાચી પડે તો તેનો જવાબ ટ્રુમાં આવે છે, ને જો તે લોજિકલ વેલ્યુ ખોટી પડે તો તેનો જવાબ ફોલ્સમાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણી પાસે 6 વિષયો છે. હવે જે 6 વિષયમાંથી કોઈ બી એક વિષયમાં જો કોઈ વિદ્યાર્થીને 33 કરતાં ઓછા માર્ક્સ આવે તો તે વિદ્યાર્થી ફેલ થાય, અને જો 33 કરતાં વધુ માર્ક્સ આવે તો તે વિદ્યાર્થી પાસ થાય. તે જ પ્રમાણે જો તે વિદ્યાર્થી 33 કરતાં ઓછા માર્ક્સ મેળવે તો પર્સન્ટેજની અંદર કોઈ પણ કેલ્ક્યુલેશન ના આવે, એટલે કે પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન ના થાય. પરંતુ જો તે વિદ્યાર્થી 33 કરતાં વધુ માર્ક્સ મેળવે, એટલે કે દરેક વિષયની અંદર 33 કરતાં વધુ માર્ક્સ હોય ત્યારે જ પર્સન્ટેજની ગણતરી થાય. તો આ પ્રકારની ગણતરી કરવા માટે આપણે ઇફ લોજિકલ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ, જેના માટે આપણે સૌપ્રથમ બરાબર ટાઈપ કરીએ છીએ અને ત્યાર પછી ઇફ ટાઈપ કરીએ છીએ, અને ત્યાર પછી આપણે કાઉન્સ ટાઈપ કરીએ છીએ. અને કાઉન્સ ટાઈપ કર્યા પછી આપણો જે પણ લોજિકલ ટેસ્ટ હોય, એટલે કે જે પણ લોજિકલ કન્ડિશન હોય તે લોજિકલ કન્ડિશન આપણે ટાઈપ કરીએ છીએ, ને ત્યાર પછી એક સિંગલ કોમા આપીએ છીએ. અને જો લોજિકલ વેલ્યુ સાચી પડે તો તેના માટે શું જવાબ આપવો જોઈએ તે કન્ડિશન આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપીએ છીએ. અને જો તે કન્ડિશન ખોટી પડે તો તે કન્ડિશન માટે શું જવાબ આવે તો તેના માટે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા ફરીથી એક કોમા આપીએ છીએ, અને ફરીથી એક ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે પણ વેલ્યુ આપણે આપ્યું હોય તે વેલ્યુ આપીએ છીએ. એટલે કે અહીંયા જે ઇફ કન્ડિશન આપી છે તે ઇફ કન્ડિશનમાં સૌપ્રથમ એક લોજિકલ ટેસ્ટ આપવામાં આવશે, અને લોજિકલ ટેસ્ટ જો સાચો પડે જવાબ હામાં આવશે, અને જો લોજિકલ ટેસ્ટ ખોટો પડે તો જવાબ નામાં આવશે. હવે મિત્રો, આપણે આ જ ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીને રિઝલ્ટ મેળવીશું. એટલે કે જો અહીંયા જેટલા પણ સબ્જેક્ટ આપવામાં આવે છે તે સબ્જેક્ટમાં જે પણ વિષયની અંદર 33 અથવા 33 કરતાં વધુ માર્ક્સ મેળવે તો તે વિદ્યાર્થી પાસ થશે, અને જો 33 કરતાં ઓછા માર્ક્સ મેળવે તો તે વિદ્યાર્થી નાપાસ થશે. જેના માટે આપણે કોલમ પર રાઈટ ક્લિક કરીશું, જેથી ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે, જ્યાં આપણે ઇન્સર્ટ ઓપ્શન પર ક્લિક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક કોલમ આવી ચૂકી છે, જ્યાં આપણે રિઝલ્ટ ટાઈપ કરીશું. ત્યાર પછી આપણે કન્ડિશન આપીશું. કન્ડિશન આપવા માટે સૌપ્રથમ આપણે ઇફ ટાઈપ કરીશું, અને ઇફ ટાઈપ કર્યા પછી આપણે કાઉન્સ આપીશું, અને કાઉન્સ આપ્યા પછી એક લોજિકલ ટેસ્ટ આપીશું. લોજિકલ ટેસ્ટ આપવા માટે આપણે એક મિનિમમ વેલ્યુ પર લોજિકલ ટેસ્ટ આપીશું. એટલે કે મિનિમમ ફંક્શન દ્વારા આપણે જેટલા પણ સબ્જેક્ટ છે તે સબ્જેક્ટમાંથી જે પણ સબ્જેક્ટમાં ઓછામાં ઓછા માર્ક્સ આવ્યા હશે, તે 33 હોય અથવા 33 કરતાં ઓછા હોય અથવા 33થી વધુ હોય તો તે વિષયના માર્ક્સ અહીંયા આપણને દર્શાવશે. જેથી આપણે જે પણ કન્ડિશન આપીશું તે મિનિમમ માર્ક્સ પર આપીશું. જેના માટે આપણે સૌપ્રથમ બરાબર ટાઈપ કરીશું, ત્યાર પછી ઇફ ટાઈપ પર કરીશું, ત્યાર પછી કાઉન્સ આપીશું, અને ત્યાર પછી જે પણ સેલની અંદર મિનિમમ છે, અહીંયા આપણે K3 સેલની અંદર મિનિમમ માર્ક્સ છે, જેથી K3 સેલ પર આપણે ક્લિક કરીશું, અને ત્યાર પછી આપણે ગ્રેટર ધેન આપીશું અને બરાબર આપીશું, અને ત્યાર પછી 33 લખીશું. એટલે કે જો ઓછામાં ઓછા માર્ક્સ 33 અથવા 33થી વધુ હોય તો આ લોજિકલ કન્ડિશન પ્રમાણે શું જવાબ આવવો જોઈએ, જેના માટે આપણે કોમા ટાઈપ કરીશું, અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે પાસ લખીશું. એટલે કે અહીંયા જેટલા પણ સબ્જેક્ટ છે તે તમામ સબ્જેક્ટમાં 33 અથવા 33થી વધુ માર્ક્સ હોય તો પાસ થવું જોઈએ, અને જો 33 કરતાં ઓછા માર્ક્સ હોય તો તેના માટે શું જવાબ આવવો જોઈએ, તેના માટે આપણે કોમા આપીશું, અને ત્યાર પછી ફેલ ટાઈપ કરીશું, અને ત્યાર પછી કાઉન્સ બંધ કરીશું, અને ત્યાર પછી એન્ટર કી પ્રેસ કરીશું. મિત્રો, અહીંયા જેટલા પણ સબ્જેક્ટ આપવામાં આવ્યા છે તે તમામ સબ્જેક્ટમાં 33 અથવા 33થી વધુ માર્ક્સ છે, જેથી અહીંયા રિઝલ્ટમાં પાસ આવી ગયું છે. એક્ઝામ્પલ તરીકે ગુજરાતીમાં જે 75 માર્ક્સ છે તેની જગ્યાએ હું એને 29 માર્ક્સ કરી દઉં, અને જેવું હું ટેપ પ્રેસ કરીશ તો ઓટોમેટિક તમે જોઈ શકો છો કે અહીંયા રિઝલ્ટમાં ફેલ આવી ચૂક્યું છે, પરંતુ અહીંયા પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન થાય છે. હવે આ જ પ્રમાણે આપણે પર્સન્ટેજ પર ઇફ કન્ડિશન એપ્લાય કરીશું, જેના માટે સૌપ્રથમ આપણે બરાબર ટાઈપ કરીશું, ત્યાર પછી ઇફ લખીશું, ત્યાર પછી કાઉન્સ આપીશું, અને ત્યાર પછી મિનિમમ માર્ક્સ જે પણ ખાનામાં છે અહીંયા મિનિમમ માર્ક્સ K3 ખાનામાં છે, જેથી K3 ટાઈપ કરીશું, અને ત્યાર પછી આપણે લેસ ધેન આપીશું. એટલે કે અહીંયા જેટલા પણ સબ્જેક્ટ આપવામાં આવ્યા છે તે તમામ સબ્જેક્ટમાંથી કોઈ પણ સબ્જેક્ટમાં 33 કરતાં ઓછા માર્ક્સ આવે તો તેના માટે
ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે કન્ડિશન આપીશું તો તેના માટે ફક્ત એક ડેશ આવી જાય. અને જો 33 કરતાં વધુ માર્ક્સ હોય તો પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન થાય. તો પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ફોર્મ્યુલા અથવા ફંક્શન બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પર્સન્ટેજની ગણતરી કરીએ તો જેના માટે આપણે ટોટલ જે પણ ખાનામાં આપવામાં આવ્યા છે અહીંયા ટોટલ H3 ખાનામાં છે, જેથી આપણે H3 ટાઈપ કરીશું ને ત્યાર પછી ભાગ્યા 6 આપીશું, કારણ કે અહીંયા આપણી પાસે 6 સબ્જેક્ટ છે. ને ત્યાર પછી આપણે કૌંસ બંધ કરી દઈશું ને ત્યાર પછી આપણે એન્ટર કી પ્રેસ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એન્ટર કી પ્રેસ કરવાથી પર્સન્ટેજમાં કોઈ પણ કેલ્ક્યુલેશન આવ્યું નથી અને અહીંયા ડેશ આવ્યું છે, કારણ કે અહીંયા ગુજરાતીમાં 29 માર્ક્સ આપવામાં આવ્યા છે, જેથી અહીંયા વિદ્યાર્થી રિઝલ્ટમાં ફેલ થાય છે. કારણ કે આપણે રિઝલ્ટની અંદર કન્ડિશન આપી હતી કે 33 અથવા 33થી વધુ માર્ક્સ હોય તો પાસ અને ઓછા હોય તો ફેલ, જેથી અહીંયા ફેલ થયું છે. તે જ પ્રમાણે આપણે પર્સન્ટેજમાં વેલ્યુ આપી છે, એટલે કે કન્ડિશન આપી છે કે 33 કરતાં ઓછા માર્ક્સ હોય તો ડેશ આવવો જોઈએ અને 33 કરતાં વધુ માર્ક્સ હોય તો પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન થવું જોઈએ. હવે આ જ માર્કશીટની અંદર 29ની જગ્યાએ જો અહીંયા 35 ટાઈપ કરીશ અને ટેપ કી પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા રિઝલ્ટ પાસ થઈ ગયું છે અને પર્સન્ટેજનું કેલ્ક્યુલેશન પણ આવી ગયું છે. હવે અહીંયા આપણે જે પણ કેલ્ક્યુલેશન કર્યું છે તે કેલ્ક્યુલેશન તમામ સેલ પર આપવા માટે તમામ સેલ આપણે સિલેક્ટ કરીશું ને ત્યાર પછી લાસ્ટ સેલ પર જે કોર્નરમાં એક ડોટ આપેલું છે તે એ ડોટ પર જ્યારે આપણે આવીશું અને જ્યારે આપણું પ્લસ પાતળું થઈ જાય ત્યાર પછી આપણે ડાબું બટન દબાવીને ડ્રેગ કરી લઈશું, જેથી તમામ સેલ પર એની અસર આવી જશે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે રિઝલ્ટની ગણતરી કરી, તે પ્રમાણે પર્સન્ટેજની પણ ગણતરી કરી. તો મિત્રો મને આશા છે કે ઇફ કન્ડિશનનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમે સમજી ચૂક્યા હશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટથી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.